વડોદરામાં પોલીસ અને બુટલેગર ભાઈ ભાઈ જાણી જોઈને બુટલેગરને ભગાડી દેવાનો આક્ષેપ થઈ રહ્યો છે। દારૂ ભરેલું એક્ટિવા પોલીસે ભગાડી દીધું। અન્ય બુટલેગરે દારૂ ભરેલું એક્ટિવા પકડ્યું હતું। એક્ટિવા પકડીને પોલીસને જાણ કરી હતી। પોલીસ સ્થળ પર આવી બુટલેગરને ભગાડી દીધો। લક્ષ્મીપુરા પોલીસના જવાનો સામે સવાલો ઉઠ્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો આપ જો પોલીસ અને બુટલેગર વચ્ચેની જે સાંઠગાંઠ અહીંયા જોવા મળી રહી છે। અન્ય બુટલેગરે દારૂ ભરેલું એક્ટિવા પકડ્યું હતું। પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ આવી અને વ્યક્તિને તેણે ભગાડી દીધો। આક્ષેપો લાગી રહ્યા છે પોલીસ પર કે આવું શા માટે કરવામાં આવ્યું। શું પોલીસને હપ્તા ચૂકવવામાં આવ્યા હતા? આ બુટલેગરે પૈસા આપ્યા હતા આવું કરવા માટે? એવા અનેક સવાલો અત્યારે તો ઉઠી રહ્યા છે। લક્ષ્મીપુરા પોલીસના જવાનો સામે સવાલો ઉઠ્યા છે અને એક વિડીયો પણ સામે આવ્યો છે। દારૂ ભરેલું એક્ટિવા પકડ્યું હતું। રવિ અગ્રવાલ અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। રવિ, એક બુટલેગરે દારૂ ભરેલું એક્ટિવા પકડ્યું, તેની જાણ પોલીસને કરવામાં આવી અને પોલીસે શું કર્યું? એને પકડવાને બદલે તે બુટલેગરને ભગાડી દીધો। શું પોલીસને આવું કરવા બદલ કોઈ રકમ આપવામાં આવી હતી? ઉપરથી કોઈ આદેશ હતો? શું વિગતો આને લઈને? દીક્ષિતા, વાત કરવામાં આવે તો વડોદરા શહેરના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આ ઘટના બની છે કે જ્યાં સમતા વિસ્તારમાં બુટલેગર રોહિત દ્વારા બેફામ રીતે જે દારૂનો ધંધો છે તે કરવામાં આવતો હતો અને તે બાબતની જાણ સ્થાનિક લોકોને હતી અને સ્થાનિક લોકોએ અવારનવાર લક્ષ્મીપુરા પોલીસને કરી હતી, પરંતુ પોલીસ જાણે બુટલેગરના ઉપર ચાર હાથ હોય તેમ તેની ઉપર કોઈ કાર્યવાહી કરતી ન હતી। પરંતુ ગઈકાલે એક અન્ય બુટલેગર દ્વારા જે બુટલેગર રોહિત છે તેને દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો। પોલીસ કંટ્રોલ રૂમમાં વર્દી લખાવી, જેના આધારે લક્ષ્મીપુરા પોલીસના જવાનો ત્યાં સ્થળ પર પહોંચ્યા અને વિડીયોમાં તમે જોઈ શકો છો કે જવાનો પહોંચતાની સાથે જ બુટલેગર પોતાની જે દારૂ ભરેલી એક્ટિવા છે ત્યાંથી લઈને ફરાર થઈ ગયો અને જે અન્ય બુટલેગરે આક્ષેપ કર્યો છે કે પોલીસે જ આ બુટલેગરને ભગાડી દીધો છે અને તે અંગેનો વિડીયો પણ આખો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે। મહત્વની બાબત છે કે લક્ષ્મીપુરા પોલીસ અવારનવાર વિવાદમાં આવે છે, તેમ છતાં પણ જે તેના પોલીસ મથકના મુખ્ય અધિકારી છે તેમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। જે આ રોહિત નામનો જે બુટલેગર સમતા વિસ્તારમાં દારૂનો ધંધો કરે છે તેનાથી જ 500 મીટરના અંતરે એસીપીની ઓફિસ પણ આવેલી છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે શું વડોદરા શહેરના સમતા વિસ્તારમાં લક્ષ્મીપુરા પોલીસ અને બુટલેગર ભાઈ ભાઈ બની ગયા છે અને આ પાછળ શું કોઈ મોટી રકમ ચૂકવવામાં આવે છે તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। ત્યારે હવે જોવું રહ્યું કે આ સમગ્ર વિડીયોની જે સામે આવ્યો છે ત્યારે પોલીસ કમિશનર કયા એંગલ પર આમાં તપાસ કરાવે છે, જે જવાબદાર પોલીસ જવાનો છે, અધિકારીઓ, તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવે છે કેમ, તેના પર સૌ કોઈની નજર છે। જી દીક્ષિતા। બિલકુલ આભાર રવિ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું।